હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગીરમાં એક સાસણ ગીરમાં એક ફાર્મ હાઉસ પર આવ્યા છે અને આપણને એમની જે પ્રખ્યાત છે ને જે ડીશ આપણે ચાપડી તાવો એ આપણને જમાડવાના છે. તો આપણે એમને પૂછીશું કે એ કઈ રીતે બને છે અને એની પ્રોસેસ શું છે. તો આપણે ચાલો એમને જ આપણે પૂછીએ અને જોઈએ કે કઈ રીતે બનાવે છે. હા, એટલે આ તમે શું બનાવો છો ભાઈ? સાપડી બનાવીએ છીએ. બરાબર. સાપડી તાવાનું શાક. હા, તો એ કઈ રીતે બને છે તમે થોડી અમને માહિતી આપશો? બટાકા, રવૈયા, હા, પછી તમામ શાકભાજી, બરાબર, એનો પેલા વઘાર આપી દેવાનો. હા હા, પછી જે પ્રમાણે જોઈએ લસણ ડુંગળી હા, એનો વઘાર કરી ગ્રેવી કરી અને એને વઘાર આપી દેવાનો. બરાબર, પછી જે પ્રમાણે જોઈએ એ અનુકૂળ આપણે રસો રાખી દેવાનો. હા, પછી લાલ મરચું નાખી દેવાનું. બરાબર. પછી ટેસ્ટ પ્રમાણે સવાણાનો ભૂકો, માંડવીનો ભૂકો ગમે તે ઉમેરી. એટલે તમે આને આ બધાને પહેલાથી બાફીને નાખ્યું ના છે ના કે ના એમ જ પહેલા વઘાર કર્યો છે? પેલા વઘાર કરી નાખો. બરાબર. બાફી કરો તો નબળું પડી જાય, બરાબર, ટેસ્ટ બરોબર ન આવે. તેલમાં જ ભાવ ઓલું કરી નાખો. બરાબર. તેલમાં સાતળીએ પછી તમે વઘાર્યું છે અને પછી પાણી તમે નાખ્યું અંદર અને મસાલા કર્યા છે. 75% શાક બની જાય ને પછી જ પાણી નાખવું, જોઈએ એ પ્રમાણે નાખવાનું. અને મસાલામાં કેવા કે રેગ્યુલર જે મસાલા આપણે એ જ બધા મસાલા લેવાના, એનો કોઈ સ્પેશિયલ મસાલો નથી ને? મસાલો હા, તો જે આપણે યુઝ થાય છે જે બેઝિક મસાલા એ જ છે. બરાબર. કાશ્મીરી મરચું વાપરવાનું. હા, એને કલર માટે આપણે કલર માટે ટેસ્ટ લાગે. સરસ. અને પછી એમાં શું તમે કંઈક આમ કે છે કે ચવાણું ને એનો કંઈક ચવાણું, માંડવીનો ભૂકો, માંડવીનો એટલે સિંગદાણાનો ભૂકો એવું આમાં પછી ઉમેરી દેવાનું શાક પાકી ગયા પછી. બરાબર. જે પ્રમાણે આપણે રસો રાખવો હોય ને એ પ્રમાણે. અને એની સાથે શું ખાવામાં સર્વ કરો છો તમે ખાવા માટે? ચાપડી અને તો હા, એ અડદના પાપડ, પછી સ્લાટ, છાશ. અને જે ચાપડી છે એ કયા લોટની બને છે? ઘઉંના લોટ. ઘઉંના લોટની, જાડો ઘઉંનો લોટ આવે છે. સરસ. હા, તો તમને હવે લીલા ચાના ખાસ પછી આપણે જોઈએ એ પ્રમાણે આપણા ટેસ્ટ પ્રમાણે. ડુંગળી વગરનું કઈ આવી ગયું હજી એમાં કાઢી દો. જો ટેસ્ટ કરીને બતાવો તમને. એકદમ સરસ બન્યું છે, ટેસ્ટફુલ છે. તાવાની રેસીપી જોઈ લીધી છે. હવે એની સાથે આપણે શું સર્વ કરવામાં આવે છે, એ ચાપડી સર્વ કરવામાં આવે છે. તો એની રેસીપી આપણે જાણી લઈશું આ બેનના જોડેથી. હા બેન, હવે તમે અમને આની રેસીપી જણાવશો કે તમે આ કયો લોટ લીધો છે? આ ઘઉંનો લોટ લીધો છે, જાડો. હા, જાડો ઘઉં. બરાબર. હા, પછી એમાં જીરું ને અજમા ને નિમક ને એ બધું એમાં નાખવાનું. હા, અને નિમક નાખવાનું. હા હા, મીઠું નાખવાનું છે. હા. અને લોટ એકદમ આમ આવો કરકરો લોટ છે. હા, ભાખરી છે. ભાખરીનો લોટ આવે છે એ છે. હા. અને આમાં પેલું જે મોય નાખવાનું હોય છે એ એકદમ મુઠ્ઠી વાળું નાખવાનું હોય છે કે આપણે મીડિયમ આપણે જેટલું હોય અંદાજે. હા, એટલે થોડું મીડિયમ રાખવાનું છે. હા. અને પછી તમે આવી રીતે બનાવી લેવાની છે આપણે બાટીના જેમ. હા. અને પછી આને શું કરવાનું છે? તળવાનું છે. તળી નાખવાનું. આને તળી લેવાની છે. હા. શેકવાની નથી. નહીં. હા, તો આ આપણે તાવા જોડે આપણે આ ચાપડી ખાઈ શકીએ છીએ. હા, સરસ. સરસ મજાનો આપણો તાવો બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે જમવા બેસીએ ને એટલે એનો ટેસ્ટ કેવો છે તો ચાપડીની જોડે આપણે ખાઈને તમને ટેસ્ટ કરીને હું જણાવીશ. જો આપણે આ ચાપડી જે ખાવાની છે તાવા જોડે એ તળીને બનાવવાની છે. તો આ તળી રહ્યા છે અને જો હું એને તોડીને બતાવું. બહુ સરસ, એકદમ સરસ બની છે. બહુ મસ્ત છે. જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અને આપણે વધારે પડતું તેલનો ઉપયોગ ના કરવો હોય તો આપણે એર ફ્રાયરમાં બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. જો સરસ મજાનો ચાપડી તાવાની રેસીપી તૈયાર છે અને એને આપણે કઈ રીતે જમવાનું છે એ તમને બતાવું. આપણે આને ભાગી લેવાની છે. પછી એમાં આપણે તાવો નાખવાનો છે. પછી જોઈને આવજો.
અને સરસ આવી રીતે ઢોરીને આપણે જમવાનું છે. ટેસ્ટમાં ખૂબ સરસ બને છે. સાથે આપણે મરચાં છે, પાપડ અને છાશ સાથે સર્વ કર્યું છે.